प्रणाम विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વિડિયોની અંદર અભ્યાસ કર્યો છે રોકડ મેળવી. મેં વચમાં એક ચેપ્ટર છોડ્યું હતું, પાંચમું ચેપ્ટર હિસાબી સમીકરણ વાળું. હવે આપણે નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 અકાઉન્ટમાં હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહાર. હિસાબી સમીકરણ કોને કહેવાય અને ધંધાના વ્યવહાર કોને કહેવાય, તો એ વિષય વસ્તુની આપણે સમજ લઈએ. તો હિસાબી સમીકરણ એટલે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. અંગ્રેજીમાં કહીએ તો assets is equal to capital plus liabilities. એટલે અંગ્રેજીમાં assets નો A, capital નો C અને liabilities નો A. तो हिसाबी समीकरण એટલે a બરાબર c પ્લસ a. હવે આ જે સમીકરણ છે એને કહેવાય પાકા સરવૈયાનું સમીકરણ. વર્ષના અંતે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર થાય એટલે ભાગીદારી પેઢી એ કે વૈયક્તિક માલિકી હોય કે કંપની હોય, એ લોકો પોતાની મિલકતો અને દેવા દર્શાવતો એક ચાર્ટ દર્શાવે. તો એ ચાર્ટ એક આ રીતનો હોય છે. જેને પાકું સરવૈયું કહેવાય. લેફ્ટ સાઈડ નો ભાગ છે એને મૂડી દેવાનો વિભાગ કહેવાય. રાઈટ સાઈડ નો ભાગ છે એને મિલકત લેણાનો વિભાગ કહેવાય. અહીંયા રાખો. આવું એક પત્રક દરેક પેઢીએ બનાવવું ફરજિયાત હોય છે. અહીં લેફ્ટ સાઈડમાં મૂડી અને દેવા દર્શાવવામાં અને રાઈટ સાઈડની અંદર ધંધાની તમામ પ્રકારની અસેટ્સ હોય, એ પછી કાયમી મિલકત હોય, ચાલુ મિલકત હોય, કોઈ રોકાણ હોય, કોઈ ડિપોઝિટ હોય, કોઈ પણ એવી રકમ જે ધંધાના માલિક માટે લેણું અથવા તો મિલકત છે અથવા પોતાની માલિકીની છે, તેવી તમામ વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવતી હોય છે. અહીં માલિકની મૂડી એ પછી વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી હોય, કંપની હોય તો શેર મૂડી હોય, અને લાયબિલિટીઝ એટલે કે દેવા દર્શાવવામાં આવતા હોય છે. અને આ પત્રક બનાવવાની આખી પદ્ધતિ, એ પદ્ધતિ આપણે ક્રમશઃ 11મા ધોરણના વાર્ષિક હિસાબોનું ચેપ્ટર ભાગ 2 માં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો શીખી લઈશું. પણ એ વખતે સ્ટેપ બાય સ્ટેપ શીખાય. પણ અહીં કોઈ પણ ધંધાકીય વ્યવહાર થાય તો એ વ્યવહારના પરિણામ સ્વરૂપે આ મિલકતો બરાબર મૂડી વત્તા દેવાના સમીકરણમાં અસર થાય અને થાય જ. દાખલા તરીકે માલિક ધંધામાં 5000 રોકડા લાવે. માલિક 5000 રોકડા લાવે તો રોકડ નામની મિલકત વધી એટલે શું થયું? મિલકતમાં 5000 પ્લસ થયા. આપણે આમનું શું લખતા? રોકડ ખાતે ઉધાર ને મૂડી ખાતે જમા. તો રોકડ મિલકતમાં 5000 વધ્યા તો મૂડીમાં પણ 5 વધ્યા. સમીકરણ કેવું રહેશે? બંને બાજુ અસર આપ્યા પછી બેલેન્સ જ રહે. બંને બાજુનો સરવાળો કેવો રહે? સરખો જ રહે. ભલે પેલી બાજુ રકમ અહીંયા 5 વધ્યા, અહીંયા 5 વધ્યા, બંને બાજુ સમાન અસર રહે. માલિકે 2000 નો માલ ઉધાર ખરીદ્યો. માલિકે 2000 નો માલ ઉધાર ખરીદ્યો. માલ કેવો થાય છે? આવે છે. એટલે માલ નામની મિલકત કેવી થઈ? વધી. એટલે મિલકતમાં 2000 નો વધારો થયો. સ્ટોક એને કહેવાય, માલ સામાન છે. ઉધાર ખરીદી કરી એટલે શું થયું? એ પૈસા આપવાના કેવા રહી ગયા? બાકી. જેને આપવાના બાકી છે આપણું લેણદાર કહેવાય. એટલે આપણું દેવું પણ વધ્યું. તો એક બાજુ મિલકત વધી, એક બાજુ દેવું વધ્યું. તમે જોઈ શકો છો. તો આ જો ડાબી બાજુનું 5 ને 2 7 થયું, આ બાજુ પણ 5 ને 2 7 થયું. કોઈ પણ ધંધાકીય વ્યવહાર થાય એની અસર આ પાકા સરવૈયાના સમીકરણ ઉપર થાય જ. અને થયા પછી પણ એ બંને બાજુનો સરવાળો એ અસેટ્સ અને કેપિટલ પ્લસ લાયબિલિટીઝ નો એ સમાન થતો હોય છે. તો એ વિષય વસ્તુનો અભ્યાસ એ આપણે અહીંયા કરવાનો છે. અહીં પ્રકરણની અંદર તમને કેટલાક વ્યવહાર આપ્યા હશે, એની તમારે આમનોંધ લખવાની, અને એ આમનોંધમાં જે ખાતા અસર પામ્યા છે એના કારણે મિલકતો, મૂડી અને દેવા ને શું અસર થાય છે એ અસર તમારે સમજાવવાની રહેશે. તો અહીં આપણે એક ચાર્ટ જોઈએ કે ચાર્ટના આધારે તમને ખબર પડે કે કઈ વસ્તુમાં અસર થવાથી, કેવો વ્યવહાર થવાથી શું વધે છે અને શું ઘટે છે.
જો સૌથી પહેલા હું માલના વ્યવહારો વિશે તમને સમજાવું. માલમાં જો તમે રોકડ ખરીદી કરો તો શું થાય? જો તમે રોકડ વેચાણ કરો તો શું થાય? જો તમે ઉધાર ખરીદી કરો તો હિસાબી સમીકરણમાં કેવી અસર થાય? જો તમે ઉધાર વેચાણ કરો તો કેવી અસર થાય? જો તમે માલનું ઉધાર ખરીદ પરત કરો તો શું અસર થાય? અને માલનું ઉધાર વેચાણ પરત થાય તો શું અસર થાય? અહીં હું સમીકરણ લખું છું A C અને L. હવે મેન્યુઅલી ખાના પાડી દઈએ. પર્ટિક્યુલર બધી કરતો હું. રોકડ ખરીદી કરો એટલે શું થાય? એક તો માલ આવે અને રોકડ કેવી થાય? જાય. એટલે માલ નામની મિલકત વધે અને રોકડ નામની મિલકત કેવી થાય? ઘટે. એટલે એક વધે અને બીજી ઘટે. આ બંનેમાં કોઈ અસર થાય નહીં. શું વધે? તો સ્ટોક વધે અને રોકડ કેવી થાય? ઘટે. એટલે ક્લિયર થઈ ગયા. એક વધે છે મિલકત અને એક મિલકત ઘટે છે. રોકડ વેચાણ કરો તો ઊંધું થાય. ઊંધું એટલે કેવું? એ રોકડ વેચાણ કરો એટલે કેવું થાય? માલ જાય અને રોકડ કેવી થાય? આવે. તો અહીંયા પણ એવું થવાનું. એક વધે અને એક ઘટે. ઉધાર ખરીદી કરો તો શું થશે? માલ આવશે. માલ આવે એટલે મિલકત કહેવાય, માટે સ્ટોક કહેવાય. તો માલ નામની મિલકત કેવી થાય? વધે છે. પણ સામે દેવું વધ્યું, કારણ કે જેની પાસેથી ઉધાર માલ લાયા છે, પૈસા આપવાના બાકી છે, તો આપણે એમ કહી શકાય કે મિલકત છે ને એ વધે અને સાથે સાથે તમારું શું વધ્યું? દેવું પણ વધ્યું. ઉધાર વેચાણ કરો. ઉધાર વેચાણ કરવાનું શું થાય? જે વ્યક્તિ લઈ ગયો છે એની જોડે આપણો માલ ગયો. માલ ગયો એટલે મિલકત ઘટી. સ્ટોક નામની મિલકત કેવી થઈ ગઈ? ઘટે છે. હવે સ્ટોક ઘટ્યો. સામે જો વ્યક્તિ જે લઈ ગયો છે એ દેવાદાર છે, એ આપણું લેણું કહેવાય અને લેણું આપણે મિલકત કહેવાય. એટલે એ વધી. સ્ટોક નામની મિલકત ઘટી પણ સામે દેવાદાર છે એ લેણું છે, લેણું મિલકત કહેવાય એટલે એ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ એક વધે અને એક ઘટે. બીજી વાત કરું ઉધાર ખરીદ પરત. ખરીદેલો માલ આપણે પાછો આપ્યો. હવે આપણે ખરીદેલો માલ પાછો આપ્યો હોય તો જે આપણો લેણદાર છે ને આપણે એટલા પૈસા ઓછા આપવા પડે. લેણદારે આપણું દેવું હતું. હવે દેવું ધારો કે 5000 નો માલ ખરીદ્યો હતો, મેં 1000 નો માલ પરત કર્યો. હવે મારે એને આપવાના કેટલા વધ્યા? 4000. તો મારું જે દેવું છે ને એ દેવું કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઘટી. અને મેં માલ આપ્યો છે. માલ એટલે મારા ધંધામાંથી સ્ટોક ગયો તો સ્ટોક એ મિલકત કહેવાય. એટલે એવું કહી શકાય કે સ્ટોક નામની મિલકત ઘટી. એટલે મિલકત ઘટી અને સામે મારે જે આપવાના પૈસા હતા એ બાકી ઓછા થઈ ગયા એટલે દેવું પણ ઘટી ગયું. ઉધાર વેચાણ કરો. વેચેલો માલ પાછો આવ્યો. માલ આવ્યો એટલે મિલકત કેવી થઈ? વધી. તો આપણે એમ કહી શકીએ કે મિલકત વધી અને જે દેવાદાર હતો જેને માલ વેચ્યો છે આપણો દેવાદાર છે. હવે એ દેવાદાર માલ પાછો આપી ગયો એટલે આપણે એને 5000 નો માલ ઉધાર વેચ્યો. એમાંથી 1000 નો માલ એ પાછો આપી ગયો. હવે આપણે એ પાસે માંગીએ કેટલા? 4000. માટે દેવાદાર નામની મિલકત ઘટી એટલે એક ઘટે. અહીં જે અસરો થાય છે એ તમારે ખાસ ધ્યાનથી જોવાની છે. હવે ફરી વાર જો અહીંયા સુધી તમે રોકડ ખરીદી કરી તો શું વધ્યું? તો અહીંયા સમજૂતી માટે ખાલી લખું છું સ્ટોક વધે અને રોકડ કેવી થાય? ઘટે. રોકડ વેચાણ કરો તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ વધે છે અને માલ જાય છે. માલ એટલે સામાન્ય સ્ટોક કહીએ, સ્ટોક ઘટે છે. ઉધાર ખરીદી કરી તો ઉધાર ખરીદી કરવાથી શું વધ્યું? માલ આવ્યો એટલે સ્ટોક વધે અને આ આપણા લેણદાર બને એટલે જે લેણદારો છે ને એ પણ વધે.
ઉધાર વેચાણ કર્યું, વેચાણ કરવાથી કેવું થયું? રૂપિયા આયા, રૂપિયા આવ્યા, સોરી રૂપિયા ક્યાં આવ્યા? ઉધાર વેચાણ કર્યું એટલે આપણે જેને વેચાણ કર્યું આપણો દેવાદાર છે, એ આપણું લેણું કહેવાય. તો દેવાદાર નામની મિલકત વધી અને તમારી પાસેથી ધંધામાંથી માલ સામાન ગયો એટલે સ્ટોક ઘટી ગયો. ઉધાર ખરીદ પરત કર્યું એટલે માલ પાછો આવ્યો એટલે આપણે સ્ટોક નામની મિલકત એ કેવી થઈ ગઈ. અને મારું જે લેણદાર નામનું દેવું હતું, જે મગનભાઈ છગનભાઈ જેની પાસેથી માલ લાયા હતા તો ઓછા પૈસા આપવાના તો એ ઘટી જાય છે. ઉધાર વેચાણ પરતમાં શું થાય કે આપણા વેચેલો માલ પાછો આવ્યો એટલે મારા ધંધામાં સ્ટોક કેવો થયો? વધ્યો. અને દેવાદાર નામનું જે લેણું હતું એ ઘટ્યું, કારણ કે દેવાદાર એ મિલકત છે, તો દેવાદારો ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે માલને લગતા વ્યવહારમાં આ રીતે કોઈ અસર આવે તો કેવી અસર આપવી. હવે આગળ જોઈએ આપણે. અહીં એક વાર ખાના પાડી દઈએ. આ માલને લગતા વ્યવહાર થયા. હવે આમાં અન્ય રીતે પણ માલ છે. હવે 6 વ્યવહાર જોડ્યા, સાતમું જોઈએ. અન્ય રીતે ગયેલમાં, દાખલા તરીકે જાહેરાતમાં ગયો હોય, ધર્માદાથી ગયો હોય, ઉપાડથી ગયો હોય, કોઈ આગથી, કોઈ ચોરીથી, કોઈ વરસાદથી, કોઈ પણ રીતે માલ ગયો છે. હવે માલ જાય એટલે શું થાય? તમારો સ્ટોક ઘટે. સ્ટોક ઘટે એટલે મિલકત છે ને તમારી ઘટી જાય. એટલે સૌથી પહેલા અહીંયા લખાય મિલકત ઘટે. કઈ મિલકત ઘટે? તો કે સ્ટોક નામની મિલકત છે ઘટી જશે. હવે થશે કેવું કે જ્યારે માલ જાય છે, દાખલા તરીકે જાહેરાતમાં માલ આપ્યો, તમે આમનો શું લખતા હતા? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કે ખરીદ ખાતે જવા. કોઈ પણ ખર્ચો થાય, કોઈ પણ નુકસાન થાય તો એની શું અસર થાય એ પહેલા હું નીચે સમજાવું. જોજો, ખર્ચ કે નુકસાનનો વ્યવહાર અને ઉપજ કે નફાનો વ્યવહાર. કોઈ ખર્ચ કરો છો, પગારના ચૂકવ્યા, કમિશનના ચૂકવ્યા, દલાલીના ચૂકવ્યા, આગથી નુકસાન થયું, કોઈ ઉપજનો વ્યવહાર હોય, કમિશન મળ્યું, દલાલી મળી, ભાડું મળ્યું, વ્યાજ મળ્યું, તો એની કેવી અસરો હોય? તો કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય એટલે માલિકની મૂડી છે ને ઘટે. કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય, આ યાદ રાખવાનું. કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય એટલે માલિકની મૂડી ઘટે. બીજી અસરમાં શું થાય? મિલકત ઘટે. કઈ મિલકત? જેમ કે પગારના 200 રૂપિયા ચૂકવ્યા તો રોકડા ગયા, રોકડને મિલકત કહેવાય. તો મિલકત છે ને એ પણ કેવી થાય? ઘટે. તો કોઈ પણ પ્રકારનો ખર્ચ થશે તો એ ખર્ચના પરિણામ સ્વરૂપે માલિકની રોકડ શિલ્લક કે બેંક શિલ્લક ઘટવાની, બંનેને મિલકત કહેવાય માટે આપણે શું કર્યું? બંને ઘટે છે. અને એ ખર્ચના પરિણામે તમારે માલિકની મૂડી ઘટાડવાની રહેશે અને ઉપજમાં ઊંધું થઈ જાય. પૈસા મળે તમને એટલે રોકડ નામની મિલકત વધે અને અહીંયા પણ વધે મૂડી નામની જે છે તે. તો આ વસ્તુને સમજવાની. ખર્ચ થાય તો બે જગ્યાએ અસર થાય. રોકડ વધે અને સાથે પણ વધે મૂડી. ઉપજ થાય ઘટે, અહીંયા ઉપજ થાય તો રોકડ પણ વધે અને સાથે મૂડી પણ. હવે હું અહીંયા વાત કરતો હતો પર અન્ય રીતે ગયેલમાં. કોઈ પણ રીતે માલ જાય તો જાહેરાતમાં જાય તો જાહેરાત ખર્ચ કહેવાય, ધર્માદામાં આપો તો ધર્માદો ખર્ચ કહેવાય, વરસાદથી પરિણી જાય તો વરસાદથી નુકસાન કહેવાય. કોઈ પણ ખર્ચ કે નુકસાન થાય એટલે માલિકની મૂડી કેવી થાય? ઘટે. આ તમારે યાદ રાખવાનું છે. આ સ્ટેપ આપણે યાદ રાખીશું તો આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્યવહારોની એ અસર આપી શકતા હોઈએ છીએ. તો આ અન્ય રીતે ગયેલામાં કોઈ ખર્ચ થયો હોય, કોઈ નુકસાન થયું હોય, કોઈ ઉપજ થઈ હોય, એની અસર આપણે આ રીતે આપી શકીએ છીએ.
ત્યાર પછી નાણાં ઉછીના લીધા અને નાણાં ઉછીના આપે. તમે કોઈની પાસેથી ઉછીના નાણાં મેળવો છો એટલે કે બેંકમાંથી લોન મેળવો છો તો શું થશે કે રોકડ તમારી પાસે આવશે. રોકડ આવે એટલે રોકડ નામની મિલકત કેવી થાય? વધે. પણ જે વ્યક્તિ તમે આપી રહ્યો છે એ તમારી પાસે પાછા માંગશે એટલે આપણે એના પ્રત્યેનું દેવું થઈ ગયું. એટલે બે વસ્તુમાં વધારો થાય. એક મિલકત વધે જેમાં રોકડ અથવા તો બેંક હોય છે. બીજું આપણા દેવું વધે. કારણ કે જેની પાસેથી ઉછીના લાવો છો એ વ્યક્તિ એટલે આપણો દેણદાર. પછી બેંકમાંથી લાવી શક્યા હોય, મિત્ર પાસેથી ઉછીના લાવ્યા હોય, કોઈ પણ હોય. એનાથી ઊંધું જુઓ, નાણાં ઉછીના આપ્યા. તમે જ્યારે કોઈને રૂપિયા ઉછીના આપો છો ત્યારે રોકડ જાય છે. રોકડ જાય છે એટલે આપણે એમ કહીએ કે મિલકત ઘટે. પણ કઈ મિલકત ઘટે? રોકડ નામ. હવે જેને ઉછીના આપ્યા છે એ આપણો દેવાદાર બની ગયો. એને પ્રત્યે આપણું લેણું થઈ ગયું. લેણું થઈ ગયું તો એ મિલકત વધી, એનું મિલકત કહેવાય. તો બીજી શબ્દમાં લખું છું હું વધે. એટલે શું વધે? લેણું. લેણું કોઈ વ્યક્તિ પ્રત્યેનું હોઈ શકે છે. તો આ વાત થઈ નાણાં ઉછીના આપવા અને નાણાં ઉછીના મળવા. પછી મિલકતની રોકડ ખરીદી હોય, ઉદાહરણ તરીકે જોઈએ કોઈ મિલકતની રોકડ ખરીદી. મિલકતનું રોકડ વેચાણ. મિલકતની વિદ્યાર્થી મિત્રો રોકડ ખરીદી કરો તો શું થાય કે મિલકત ધંધામાં આવે. જમીન ખરીદી, મકાન ખરીદી, યંત્ર ખરીદી. એટલે આપણે એમ કહી શકીએ કે એ મિલકત વધે. નામ કોઈ પણ હોઈ શકે. પણ એ મિલકતની રોકડ ખરીદી કરીને રોકડા રૂપિયા કેવા થાય? ગયા. રોકડા રૂપિયા જાય તો એક મિલકત ઘટી. તો ઘટવામાં નામ શું છે? રોકડ હોય અથવા તો શું હોઈ શકે? બેંક હોય છે. એના સિવાય જો મિલકતનું રોકડ વેચાણ થાય, વેચાણ થાય તમારી પાસેથી મિલકત જાય છે એ મિલકત ઘટે અને સાથે શું વધે? તો તમે વેચાણ કર્યું છે એટલે સામેનો વ્યક્તિ તમને રૂપિયા આપે તો રોકડ કે બેંકમાં વધારો થઈ શકે. અહીંયા આ સામેની બાજુ કોઈ અસર આપણે આપવાની રહેતી નથી. તો અહીં આપણે યાદ રાખવું પડે કે ધંધો મિલકત કોને કહે છે? તો સ્ટોકને પણ મિલકત કહેવાય, રોકડની મિલકત કહેવાય, બેંકની મિલકત કહેવાય. કોઈની પાસે રૂપિયા માંગો છો એવા દેવાદાર હોય તો દેવાદારને પણ મિલકત કહેવાય. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુની સમજ લેવાની હતી. હવે આપણે આ એક દાખલાનો અભ્યાસ કરીએ કે જેની અંદર આ બધી અસરો આપેલી હોય. વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 2 જુઓ તમે. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને સમીકરણ આધારિત હિસાબી અસર સમજાવો. તો પહેલું રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. તો માલિક ધંધો શરૂ કરે છે રોકડ લાવીને. તો આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. કેટલા હજાર લાયા માલિક? 80,000. તો અહીંયા આપણે આમ નોંધ આપી દઈએ 80,000. અહીંયા તમારે ફોર્મેટ કેવું બનાવવાનું? આટલું બનાવવાનું છે. ક્રમ, વિગત, ઉધાર રકમ, જમા રકમ. આમ નોંધનું પત્રક થયું. બાજુમાં એક ખાનું બનાવવાનું છે. હિસાબી સમીકરણમાં શું થાય? મિલકત, મૂડી અને દેવામાં શું વધે અને શું ઘટે? તો જુઓ, માલિક રોકડ લાયા એટલે રોકડ કેવી થઈ? વધી. તો રોકડ નામની મિલકત વધે છે અને માલિક મૂડી લાયા છે તો આપણે લખવાનું કે મૂડી પણ કેવી થાય છે? વધે છે. બીજી અસર જુઓ. બીજો વ્યવહાર રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંક લેનાર છે, રોકડ જાય છે. તો આપણે આનો લખવાના બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બેંકમાં ભર્યા આપણે 20,000 રૂપિયા તો 20 લખી દઈએ. હવે કેવું થયું કે રોકડા બેંકમાં ભર્યા એટલે રોકડ શિલ્લક ઘટી ગઈ. રોકડા ગયા એટલે રોકડ જાય છે પણ બેંકમાં તો શિલ્લક વધી. તો બંને મિલકત કહેવાય. તો આમાં શું થયું? એક મિલકત વધી અને એક મિલકત ઘટી. તો કઈ મિલકત વધી? તો બેંકમાં
પેટીમાં ભર્યા એટલે બેંક સિંગલ વધી, પણ રોકડા જ ભર્યા હતા ને, તો એના કારણે આપણે એમ કહી શકીએ કે રોકડ સિંગલ કેવી થઈ ગઈ, ઘટી ગઈ. નેક્સ્ટ 40,000 ની હિમાની પાસેથી ઉધાર માલની ખરીદી કરી. તમે હિમાની પાસેથી ઉધાર માલ ખરીદ્યો એટલે માલ આવે છે અને હિમાની આપનાર છે. માલ આવે છે એટલે આપણે કયું ખાતું ઉધારતા, ખરીદ. ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે આપણે, 40,000. હવે ખરીદી કરો એટલે શું આવે, માલ આવે. માલને શું કહેવાય, સ્ટોક. તો આપણે એવું લખવાનું સ્ટોક વધે, પણ હિમાની છે ને આપણો લેણદાર બની ગઈ, કારણ કે આપણી પાસે પૈસા માંગતી થઈ ગઈ, તો લેણદાર વધે. જે લેણદાર છે એને શું કહેવાય, દેવો. નેક્સ્ટ 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો શું થાય, માલ આવે છે રોકડ જાય છે. તો અહીં માલ આવે છે ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય છે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલની ખરીદી કરી છે આપણે, 30,000. હવે માલ આવે છે, આવે એટલે શું વધે, માલ વધે. માલને માલ ના કહેવાય, સ્ટોક કહેવાય. તો સ્ટોક વધે છે, બદલામાં રોકડા આવ્યા હશે તમે, તો તમારી પાસેથી રોકડ જાય છે તે રોકડ નામની મિલકત ઘટે અને સ્ટોક નામની મિલકત વધે. પાંચમો રૂપિયા 35,000 નો માલ જસલીનને 55,000 માં ઉધાર વેચ્યો. 35,000 નો માલ તમે કોને વેચ્યો, જસલીન. જસલીન લેનાર છે અને માલ જાય છે. તો અહીં કુટુંબમાં લખું, જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે તમે 55,000 માં માલ વેચ્યો હોય તો એ લખવાનું 55,000. પણ હવે સમજવાનું છે, તમારો માલ ગયો, તમે માલ વેચ્યો એટલે માલ તો કેવો થાય, જાય. જાય તો અહીંયા લખવું પડે માલ નામની મિલકત ઘટી, એટલે સ્ટોક કેવો થાય છે, ઘટે છે. બદલામાં જસલીન જે છે એ આપણો દેવાદાર બન્યો, તો દેવાદાર એ મિલકત કહેવાય, એટલે દેવાદાર નામની મિલકત વધે છે. પણ વચમાં તમને ફાયદો થયો, 35 નો માલ 55 માં વેચ્યો એટલે 20,000 રૂપિયા નફો થયો. કોઈ પણ ઉપજ કે નફો થાય તો માલિકની મૂડી પણ વધે, એટલે અહીંયા એડિશન કરવાનું છે, મૂડી પણ કેવી થાય તમારી, વધે. કેટલા રૂપિયાની મૂડી વધશે, તો 20,000 રૂપિયા એ માલિકની મૂડીમાં વધારો થશે. કેમ કે માલ સામાન કેટલા રૂપિયાનો ગયો, 35,000 રૂપિયા. તમારે જે દેવાદાર છે જસલીન, એની પાસે લેવાના કેટલા રૂપિયા છે, 55,000 રૂપિયા. તો જ્યારે આ માલના વ્યવહારમાં નફો થાય તો મૂડી વધારવાની, નુકસાન થાય તો મૂડી ઘટાડવાની. નેક્સ્ટ 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. માલ વેચ્યો એટલે રૂપિયા કેવા થાય, આવે, અને માલ કેવો થાય, જાય. તો આપણે એવું લખવાનું, રોકડ આવે છે રોકડ ખાતે, એક સ્ટેપ નીચે લખીએ, રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર અને માલ જાય છે માટે વેચાણ ખાતે જમા. માલની રકમ એ ભલે 10,000 હોય, પણ તમે જેટલામાં વેચ્યો હોય એટલા રૂપિયા 18,000 લખવાના રહેશે. હવે થયું શું કે તમને રોકડ મળી, તો રોકડ નામની મિલકત કેવી થઈ, વધી. તો આપણે એવું કહી શકીએ રોકડ વધે છે. કેટલા રૂપિયા રોકડ વધે છે, સમજૂતી માટે લખું છું, આમ લખવું જરૂરી નથી. 18,000 સામે માલ ગયો, માલ ગયો તો સ્ટોક કેવો થાય, ઘટે છે. પણ માલ તો કેટલાનો ગયો, 10,000. તમને બેનિફિટ કેટલા રૂપિયાનો થયો, 8,000. બેનિફિટ થાય એટલે મૂડી કેવી થાય, માલિકની વધે. તો એ નીચે ત્રીજી અસર પણ લખવાની, મૂડી વધે. અને 8,000 નો જે પ્રોફિટ થયો એ માલિકની મૂડી વધારે છે. નેક્સ્ટ હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. હવે આપણે હિમાની પાસે ક્યાંક માલ ખરીદેલો છે, આને આપણે માલ પાછો આપી રહ્યા છીએ, તો માલ જાય છે ખરીદ પરતથી જાય છે. તો તમારો માલ કોણ લઈ ગયું, હિમાની. તો હિમાની લેનાર છે, હિમાની ખાતે ઉધાર, ખરીદેલો માલ પાછો જાય છે માટે ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ છે મિત્રો,
2000. હવે શું થશે કે હિમાની પાસે આપણે માંગતા હતા કેટલા રૂપિયા, તમે જુઓ 40000 ની ઉધાર ખરીદી આપણે એની પાસેથી કરી, એટલે આપણે 40 માંગતી, હવે આપણે એને 2000 નો માલ તો પાછો આપી દીધો, એટલે હવે મારી પાસે માંગતી કેટલી થઈ 38000. એટલે પહેલા મારું દેવું 40000 હતું હિમાની પ્રત્યે, હવે ઘટીને 38 થયું, એટલે મારે એક અસર એવી લખવી પડે કે જે દેવું છે, સોરી દેવું છે ને એ ઘટે છે. કોના પ્રત્યેનું દેવું ઘટ્યું? હિમાની નામનો લેણદાર હતો, મને એને ઓછા પૈસા આપવાના છે, અને તમારો માલ ગયો પાછો આવ્યો તમે, તો ખરીદ પરત ખાતે જવાનો મતલબ એવો થયો કે સ્ટોક કેવો થાય છે? ઘટે છે. નેક્સ્ટ જસલીને 4000 નો માલ પરત કર્યો. જસલી આપણે એને માલ વેચ્યો, એમાંથી એને 4000 નો માલ પાછો આપ્યો, તો વેચેલો માલ પાછો આવ્યો, એટલે આપણે એવું લખવાનું હોય વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ પાછો આવ્યો છે? 4000. હવે વેચાણ પરતમાં શું થાય? માલ આવે એટલે તમારી પાસે સ્ટોક કેવો થયો? વધ્યો, એટલે આપણે એવું લખ્યું સ્ટોક વધે છે, અને દેવાદાર જસલીન ઘટે. આપણે જ્યારે ઉધાર માલ વેચ્યો હતો ત્યારે આપણો દેવાદાર હતો, આપણે જસલીન પાસેથી કેટલા રૂપિયા માંગતા હતા? 55000 માંગતા હતા, એમાંથી મને 4000 નો માલ પાછો આપી ગઈ, એટલે હવે વધ્યા કેટલા? 51000. તો મને 51 જ આપશે, તો મારે દેવાદાર નામની જે મિલકત છે એ મિલકતમાં શું થયો? ઘટાડો થયો. નવમું લેવાનું, હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. હવે આપણે હિમાની પાસે માલની ખરીદી કરી, એને આપણે હિસાબ પૂરો કરી દીધો, એટલે પૈસા લઈ ગયા. તમે જુઓ હિમાની પાસે આપણે 40 નો માલ ખરીદ્યો હતો, ધ્યાનથી જુઓ 40 માંથી આપણે એને માલ કેટલો પાછો આપ્યો? 2000. એટલે હવે આપણે હિમાનીને આપવાના કેટલા વધ્યા? 38000. તો આ 38000 રૂપિયા આપણે આપી દઈએ છીએ. તો જો અહીંયા અસરમાં હિમાની લેનાર થશે, તમે એને આપો છો એટલે હિમાની ખાતે ઉધાર અને રોકડ જાય છે, રોકડ ખાતે જમા. તમે એને ચૂકવશો 38000 રૂપિયા. હવે હિમાની પહેલા આપણું દેવું હતું 38000 રૂપિયા આપણી પાસે માંગતી, એ આપણે આપી દીધા. તો હવે એ દેવું આપણા ધંધામાં રહેશે નહીં, એટલે દેવું ઘટે. કોના પ્રત્યેનું દેવું ઘટ્યું? હિમાની પ્રત્યેનું, લેણદાર પ્રત્યેનું. અને રોકડ જાય છે, તો રોકડ નામની મિલકત એ પણ કેવી થાય? ઘટ. હજુ 10મો વ્યવહાર ફરીવાર લખું છું કે જસલીન સાથે પણ હિસાબની પતાવટ થઈ છે. હવે જસલીન પાસે આપણે કેટલા માંગતા હતા? 55000 માંથી કેટલાનો માલ પાછો આપી ગઈ? 4000. તો હવે વધ્યા કેટલા? 51000. તો આપણે 51000 રૂપિયા જસલીન પાસેથી મળશે, તો એટલા રૂપિયા મારી પાસે આવે, તો હું એવું લખું રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, જસલીન આપનાર છે, જસલીન ખાતે જમા. તો મને 51000 રૂપિયા મળ્યા. તો જો રોકડ આવી એટલે આપણે એવું લખવાનું રોકડ નામની મિલકત કેવી થાય? વધે. જસલીન છે એ આપણું લેણું હતું, તો જસલીન નામનું લેણું ઘટે. સાદી ભાષામાં મિલકત ઘટે, કારણ કે આપણે એને પેલા દેવાદાર તરીકે ઓળખતા હતા, દેવાદાર આપણી મિલકત હતી, હવે એને પૈસા આપણને આપી દીધા, આપણે એની પાસે માંગતા નથી, તો જસલીન નામનું લેણું એ પેઢીમાં અમે રહ્યું નથી. નેક્સ્ટ, રૂપિયા 5000 બેંકમાંથી ઉપાડે. બેંકમાંથી પણ રૂપિયા રોકડ આવે, આવે તો શું લખાય? ઉધાર. તો બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, બેંક આપનાર છે, બેંક ખાતે જમા. એટલે થશે કેવું કે રોકડ નામની મિલકત વધી અને બેંકમાં જે શિલ્લક હતી એ બેંક શિલ્લક ઘટી જશે. એટીએમ થી વિથડ્રોલ કર્યા છે તો એ રીતે પૈસા ઘટી જાય છે બેંકમાંથી. નેક્સ્ટ જોઈએ, રૂપિયા 4000 પગારના ચેક થી ચૂકવ્યા. પગાર ચૂકવે એટલે પગાર શું કહેવાય? ખર્ચ કહેવાય. મેં ખર્ચનો ફોર્મેટ શીખવાડ્યું, ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો અહીં આમનું લખીએ કે પગાર ખર્ચ છે તો પગાર ખાતે ઉધાર ચેક થી ચૂકવ્યા છે માટે બેંક ખાતે જમા.
કેટલા રૂપિયા પગારના ચૂકવાયા છે? 4,000 રૂપિયા। હવે મેં તમને જ્યારે આની પહેલા એક ફોર્મેટ શીખવાડી કે કોઈ પણ ખર્ચ થાય તો તમારે એવું લખવાનું મૂડી ઘટે। એટલે જો પગાર ખર્ચ છે તો પગાર ચૂકવાયો એના કારણે મૂડી ઘટે। એટલે પગાર સામે આવું લખે। બેંકમાંથી પૈસા ચૂકવ્યા છે તો બેંકમાંથી પૈસા ચૂકવો તો બેંકમાં જે રૂપિયા પડ્યા છે એ ઘટી જાય એટલે બેંક શિલ્લક નામની મિલકત ઘટે અને મૂડી પણ ઘટી છે। નેક્સ્ટ જુઓ 13મું સોરી 12મું આવ્યા આપણે આ 11મું વ્યવહાર હતો પગાર વાળો। વ્યવહારના ક્રમમાં ભૂલ થઈ શકે પણ વ્યવહાર તમે ધ્યાનથી જોજો। 10મો વ્યવહાર છે એ બેંકમાંથી ઉપાડ્યા એનો હતો તો આની આગળનો વ્યવહાર એ 9મો હતો। ક્રમ ખોટા આવી ગયા। અહીંયા 9મો 10મો 11મો હવે 12મો વ્યવહાર છે। 3000 કમિશનના રોકડા મળ્યા અને 2500 મળવાના બાકી છે। રોકડા જે મળ્યા છે એના માટે પહેલા હું વાત કરું। રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા। કેટલા રૂપિયા રોકડા કમિશનના મળ્યા છે આપણને? 3000। તો રોકડ આવી રોકડ ખાતે ઉધાર એટલે રોકડ નામની મિલકત કેવી થાય મિત્રો? વધે। અને કમિશન ઉપજ થઈ નફો થાય કે ઉપજ થાય તો એની અસર મૂડીમાં થાય તો એના કારણે એવું લખવાનું કમિશન ઉપજ છે માટે માલિકની મૂડી પણ કેવી થાય? વધે। હવે એ જ વ્યવહારનો બીજો વ્યવહાર છે કમિશનના મળવાના બાકી છે। એના માટે ફોર્મેટ તમે પછી શીખીશું। હાલ આમનો જ આવી આપવાની જો મળવાના બાકી છે તો રોકડ ખાતે ઉધાર લખી દઈએ આવું લખવાનું। મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા। મળી હોય તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે। મળવાનું બાકી છે તો મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે તો 2500। હવે જે મળવાનું બાકી કમિશન છે તે લેણું કહેવાય। એ મિલકત થાય કારણ કે લેવાના છે તમારે કોઈ વ્યક્તિ પાસે લેવાના હશે ને તો એ જે લેણું છે એ તમારું કેવું થયું? વધ્યું। લેણું એટલે મિલકત અને કમિશન તો ઉપજ જ છે તો કમિશન ઉપજ હોય તો ઉપજના પરિણામ સ્વરૂપે શું વધવાનું છે? મૂડી વધવાની છે। ભલે નથી મળ્યા તો પણ કમિશન ઉપજ કહેવાય। ટાઈમ થઈ જાય એટલે મૂડી વધારી જ દેવાની હોય છે। 13મું વ્યવહાર છે 4000 ભાડું ચૂકવ્યું અને 1500 ચૂકવવાનું બાકી છે। હવે એના માટે આપણે આ ઇરેઝ કરી દઈએ। શું વાત કરી 13મા વ્યવહારમાં? પગાર 4000 ભાડું ચૂકવ્યું અને 1500 ચૂકવવાનું બાકી। ભાડું ચૂકવવા એટલે ભાડું ખર્ચ કહેવાય એટલે આપણે એવું લખવું પડે ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા ભાડું ચૂકવી દીધું છે આપણે? 4000। હવે મિત્રો ભાડું એ ખર્ચ છે। મેં એવું કીધું કોઈ પણ ખર્ચ થાય તો મૂડી ઘટે એટલે આ ભાડા માટે આપણે એવું લખવાનું મૂડી ઘટે। અને બીજા બાજુ ચોખ્ખું દેખાય છે રોકડ નામની મિલકત ઘટે। પણ એ જ વ્યવહારમાં એવું કીધું ભાડું ચૂકવવાનું પણ બાકી છે। એના માટે ખાસ શીખજો તો 13 તારીખ ફરીથી ભાડા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ભાડા ખાતે જમા। કેટલું ચૂકવવાનું બાકી છે? 1500 એટલે 5500 ભાડું હશે એમાંથી 4000 આપી દીધું 1500 બાકી। પણ હિસાબોની અંદર કેવું હોય કે બાકી હોય એ બતાવવું પડે છે। તો ભાડું અહીંયા ફરી વાર જો ખર્ચ તો છે ખર્ચ છે એટલે અહીંયા ભાડાની સામે કેવું લખવાનું? મૂડી। પણ આ ચૂકવ્યું નથી ચૂકવવાનું બાકી છે। ચૂકવવાનું કંઈ પણ બાકી હોય ધંધામાં 1 વર્ષની અંદર જે વ્યવહાર કરતા હોઈએ એ વ્યવહારમાં કરવાનું રહી જાય ચૂકવવાનું બાકી થાય તો એ ચૂકવવાનું બાકી વ્યવહાર તમારું દેવું બતાવે। માટે તમારે એવું લખવાનું છે દેવું વધે કારણ કે ભાડું ચૂકવવાનું કેવું રહી ગયું? બાકી। નેક્સ્ટ
રૂપિયા 2000 નો માં ધર્માદામાં, ધર્માદો તો એક ખર્ચ કહેવાય, એટલે આપણે આવું લખવાનું, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે માલ આપ્યો છે માટે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ આપી દીધો આપણે? 2000. હમણાં મેં વાત કરી હતી એમ કોઈ પણ ધર્માદો છે ને ખર્ચ છે, ખર્ચ કરો એટલે માલિકની મૂડીમાં અસર થાય, મૂડી ઘટે. અને તમે ધર્માદામાં શું આપ્યો? માલ આપ્યો, તો તમારી પાસે કેટલા રૂપિયાનો માલ કેવો થાય? જાય. જાય તો આપણે એવું લખવું પડે, સ્ટોક કેવો થાય? ઘટે. નેક્સ્ટ, રૂપિયા 15000 નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. હવે તમે ફર્નિચર ખરીદ્યું છે તો તમારા ધંધામાં ફર્નિચર આવે છે, તો ફર્નિચર આવતું હોય તો ફર્નિચર ખાતે ઉધાર તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું છે આપણે? 15000. આમનો દાવડતી હોય તો જ આ બધું આવે. હવે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે, તો ફર્નિચર નામની મિલકત કેવી થાય? એ વધે. અને ઉધાર ખરીદ્યું છે એટલે જે પ્રેક્ષા છે તમારી પાસે રૂપિયા માંગતી થઈ, માંગતી થી તમારો લેણદાર બન્યો, એટલે લેણદારો જે છે ને એ તમારા વધશે. લેણદારોમાં કોણ આવી ગયું? પ્રેક્ષા. નેક્સ્ટ, રૂપિયા 6000 દીકરીની કોલેજની ફી ભરી. દીકરીની કોલેજની ફી ભરો તો આમનો થાય અંગત ખર્ચ. અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ગઈ, રોકડ ખાતે જમા. કેટલી ફી ભરી દીધી તમે? 6000. તો માલિકે શું કર્યું? ઉપાડ. માલિક ઉપાડ કરે એટલે એની મૂડી પડી હોય એમાંથી કરે. એટલે ધંધાની અંદર જ્યારે જ્યારે માલિક ઉપાડ કરે ત્યારે એની મૂડી ઘટે. એટલે આ ઉપાડની સામે આપણે એવું લખવાનું છે, મૂડી ઘટે અને રોકડેથી મૂડી ભરી છે માટે રોકડ માટે લખવાનું છે રોકડ. નેક્સ્ટ, રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા અને ચાર્જીસના ઉધાર્યા. જમા કર્યા અને ઉધાર્યા પણ ખરા. તો અહીંયા બેંકે વ્યાજના જે જમા કર્યા છે એના માટે એવું લખાય કે બેંક શિલ્લક વધે. બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. હવે બેંકે વ્યાજના જમા કેટલા કર્યા છે? 500. હવે જો બેંક ખાતે ઉધાર, બેંકમાં એટલા પૈસા આયા, બેંકમાં એટલા રૂપિયા આવે તો આપણે એવું લખવાનું બેંક શિલ્લક વધે. અને બેંક વ્યાજ ઉપજ કહેવાય. કોઈ પણ ઉપજ થાય તો માલિકની શું વધે? મૂડી વધે. પછી વિદ્યાર્થી મિત્રો દાખલો બહુ મોટો છે. તો સાફ સફાઈ કરી લઈએ. બેંક ચાર્જીસ ની વાત થઈ એ જે વાતમાં કે બેંક ચાર્જીસ ના 200 રૂપિયા આપણા પાસે ઉધાર્યા છે, તો એના માટે એવું લખાય કે બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે બેંક ચાર્જીસ ખર્ચો કહેવાય. ખર્ચો થાય એટલે મૂડી ઘટે અને બેંકમાંથી પણ પૈસા ઘટે, એટલે બેંક શિલ્લક નામની મિલકત પણ તમારે કેવી કરી દેવાની? ઘટાડી દેવાની. નેક્સ્ટ, વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. મળ્યા તો ખરા જ કે તમારી પાસે રૂપિયા કેવા થયા? આયા. આવે તો શું લખાય? રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલા વ્યાજ ખાતે જમા. એકલું વ્યાજ ખાતે ના લખાય, અગાઉથી મળેલા વ્યાજ ખાતેના કેટલા રૂપિયા મળ્યા છે? 2500. તો રોકડ નામની મિલકત એ વધે છે અને અગાઉથી મળેલી વસ્તુને આપણે ધંધો દેવું માને છે. બહુ જોરદાર મુદ્દો છે કે જ્યારે ધંધામાં ચોક્કસ સમય કરતા પહેલા રકમ મળી જાય તો એ વ્યક્તિ પ્રત્યેનું હાલ દેવું જ્યાં સુધી એ રકમ કે સમય ન પાકે ત્યાં સુધી. તો આ બહુ સમજવાનું છે. રોકડ વધી અને દેવું વધી. કન્યા વિદ્યાર્થીઓ જોવા જોયેલું સોરી ડિસ્ટર્બન્સ માટે 19મો વ્યવહાર
જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવ્યા તો છે એટલે રોકડ ગઈ, તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ જાય છે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 2000. હવે કોઈ પણ ખર્ચો અગાઉથી કરો, જે કરવાનો હોય એના પહેલા કરી નાખોને મિલકત કહેવાય. એટલે એ આપણું લેણું અથવા તો મિલકત વધે એમ કહેવાય. રૂપિયા તો ગયા છે, જાય એટલે એવું લખવું પડે રોકડ ઘટે. તો અહીં આ એક વસ્તુ બહુ સમજવાની હતી કે જ્યારે કોઈ રકમ ચૂકવવાની બાકી હોય, અગાઉથી ચૂકવેલ હોય, મળવાની બાકી હોય અને અગાઉથી મળી હોય, આ બંને હું વાત કરું છું ખર્ચ માટે. કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી રહી ગયો હોય અથવા અગાઉથી ચૂકવ્યો, બે પરિસ્થિતિ બને. કોઈ આવક છે એ એડવાન્સમાં મળી ગઈ હોય અથવા તો કોઈ આવક મળવાની બાકી હોય, તો આ બંનેના કારણે આપણે એવું લખી શકાય મિલકત વધે. અને આ બંને છે એ એવું બતાવે છે કે દેવું વધે છે. તો આ રીતે મિત્રો ચેપ્ટર 5 ની અંદર ફક્ત આટલું જ કરવાનું છે. બીજી ડિટેલમાં છે માહિતી, પણ આપણે આટલું તૈયાર કરવાનું રહેશે.